અત્યારે આપણે વડોદરાના સ્ક્વેરલ સર્કલ એટલે કે ખિસકોલી સર્કલ પાસે છીએ। અહીંયાથી આપણે વડસર ગામ તરફ જવાના રસ્તે આગળ વધીશું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વડોદરાના નવનાથ મહાદેવમાંના એવા એક બીજા મહાદેવ મંદિરના દર્શને જઈશું, જે નવનાથ મહાદેવમાંનું એક છે। અગાઉ આપણે આપણી ચેનલ પર આ નવનાથ મહાદેવમાંના એવા ઘણા મંદિરોના દર્શન કર્યા છે। આપે જો આ મંદિરોના દર્શન કર્યા ન હોય તો મારી ચેનલ પર જઈ મંદિરો વિઝિટ કરી શકો છો। આપ સામે જાગનાથ મહાદેવ જોઈ શકો છો। કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્ર જ્યારે વડોદરામાં તપ કરવા આવ્યા હતા ત્યારે તેમણે વડોદરાની અલગ અલગ 9 જગ્યાઓએ શિવલિંગની સ્થાપના કરી હતી। આજે આપણે આ નવનાથ મહાદેવમાંના એક એવા શ્રી કોટનાથ મહાદેવ મંદિરે જઈ દર્શન કરીશું। આપ સામે વડસર બ્રિજ જોઈ શકો છો। આપણે આ બ્રિજના નીચેથી આગળ જઈ જમણી તરફ વડસર ગામ તરફ જઈ કોટનાથ મહાદેવ મંદિરે જવાનું થશે। આપ આ રસ્તેથી ના આવવા માંગતા હો તો અહીંયા જ બાજુમાં એક અન્ય રસ્તો પડે છે, જે ઘણો જ સારો છે। હું તમને બંને રસ્તા બતાવીશ। વિડીયોના અંતમાં આપણે અન્ય રસ્તાથી બહાર નીકળીશું। આપ જો આ મંદિરે આવો તો વિડીયોના અંતમાં બતાવેલા રસ્તેથી જ આવજો, કેમ કે ચોમાસાની ઋતુમાં આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોય છે। અહીંયાથી કોટેશ્વર મહાદેવ ડાબી બાજુ એરો બતાવેલ છે, ત્યાં આપણે આગળ જઈશું। સામે કોટનાથ મહાદેવ મંદિરના દર્શન થઈ રહ્યા છે। મંદિરમાં પ્રવેશતા ઉપરના ભાગે વડોદરાના નવનાથ મહાદેવમાંના એવા 9 શિવાલયોના દર્શન નામ સાથે થઈ રહ્યા છે। શ્રી કોટનાથ મહાદેવ મંદિરની બાજુમાં શ્રી બળિયાદેવજી, શ્રી રામ, શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે। ચાલો આપણે હવે તેમના પણ દર્શન કરીએ। આ છે શ્રી બળિયાદેવજી મહારાજ।
સામે શ્રી હનુમાનજીની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. જય હનુમાન. અને હનુમાનજીની બાજુમાં શિવલિંગ ભોલેનાથના પણ દર્શન આપ કરી રહ્યા છો. હવે આપણે આ મંદિરથી બીજા રસ્તેથી બહાર નીકળીશું. આપ ચોમાસાની ઋતુમાં આ મંદિરે દર્શન કરવા આવો તો આ જ રસ્તેથી આવજો. આ રસ્તેથી આપ સીધા જ વડસર બ્રિજ કલાલી રોડ પર જ બહાર નીકળી જશો. આજના વિડીયોમાં બસ આટલું જ. નવા બીજા અન્ય મંદિરોના દર્શન સાથે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય કોટેશ્વર મહાદેવ.